સરકારની જે સંપત્તિ આપણી સંપત્તિ છે. વિદ્યાર્થી બધાને કહું છું, જિંદગીમાં કોઈ દી ભૂલ નહીં કરતા. રાષ્ટ્રપ્રેમ વાતો રાષ્ટ્રપ્રેમની કરવાની. ત્રિજંગનો તમે ફરકાવી દો એટલે તમે રાષ્ટ્રપ્રેમ થઈ ગયો. જરૂર ફરકાવો, કારણ કે એ આપણું પ્રતીક છે સ્વતંત્રતાનું. પણ માત્ર ફરકાવાથી જવાબદારી પૂરી નથી થતી. જિંદગીમાં ક્યારેય પણ સરકારી કોઈ પણ વસ્તુ, ક્યારેક આંદોલન કે પોહાય એવું હોય, કોઈ દી સરકારી વસ્તુ, દેશની કોઈ પણ સંપત્તિને 1 રૂપિયાનું પણ કોઈ દી નુકસાન નહીં પહોંચાડવું. કોઈ દી બસનો કાચ નહીં તોડો, કદી પણ સરકારી ઓફિસનો કાચ નહીં તોડો, 1 પણ રૂપિયાનો બગાડ આપણા હાથે થવો જોઈએ. ભારત દેશની કોઈ પણ જનતાએ ભલે ગમે તે પોઝિશન થાય, પોઝિશન તો આટલો મોટો દેશ આખો, આ તો ઠાકોરજી આખે છે આ દેશને. ને કેટલી બધી વસ્તી, વિધવિધ જાતિ, વિધવિધ રિવાજો, વિધવિધ સંપ્રદાયની માન્યતાઓ, વિવિધ ધર્મના અવલંબનો, અને તેમ છતાં દેશ હાલે છે એ ઠાકોરજી આકે છે. એટલે પ્રશ્નો તો હોય, સમજાણું, પ્રશ્નો હોય, પણ પ્રશ્નનો ઉકેલ સંપત્તિ નુકસાન પહોંચાડીને કોઈ દી કાઢવાનો પ્રયાસ કરતા નહીં. એ મારી તમને ખાસ ભલામણ છે. દરેક વિદ્યાર્થીઓને લક્ષમાં ઘેરે બેસીને સાંભળતો એને પણ કહું છું, જિંદગીમાં કોઈ દી 1 પણ સંપત્તિને બગાડ નહીં કરશો.